હેલો ગાઈસ, તો આજે મેં અને હાર્દિક જઈ રહ્યા છીએ જનકભાઈના ઘરે, કેમ કે એમના ઘરે નીકળ્યો છે બહુ મોટો સાપ. તો ગાઈસ મેં અને હાર્દિક જઈ રહ્યા છીએ એમના ઘરે સાપ જોવા માટે, અને રસ્તામાં જોવા મળી જાય છે મોસીમ. પછી ગાઈસ મેં અને હાર્દિક જઈ રહ્યા હતા ગોચી ફળિયા બાજુ. આવી ગયા પછી અમે તો સીધા જનકભાઈના ઘરે, અને જોઈ પાયરો બોટલ પાછળ બહુ મોટો ફેણિયો સાપ. આવ્યા પછી સાપને રેસ્ક્યુ કરવા હતું ઋતિક અને જિગ્નેશ. સાપ જોઈને લાગી બીક એટલે યોગેશ ચડી ગયો ધાબા પર, અને આ બે જણોની ફાઇટ એટલે ચડી ગયા પલંગ ઉપર. બોટલા પાછળથી હાપ નીકળીને પછી પહેરી ગયો ફ્રીજ નીચે, એટલે ફ્રીજને કાઢી પછી ઘરની બહાર. પણ હાપ તો ફ્રીજની બહાર નીકળવાનું નામ જ નતો લેતો, એટલે પાછા ફ્રીજને લાવ્યા કોતેરાની ધારે. નાગદાદાએ તો પછી કાઢી બહુ મોટી ફેન. જા જલ્દી ભાગ જા, નહીં બાબા નહીં. પણ હાપ તો નીકળવાનું નામ જ નતો લેતો, એટલે પછી ધૈરી કોથરી. પણ કોથરીને જ મારનો મહિનો પછી ફેન. હાપને જોઈને તો છોરા બરાબર ના કુદામ કૂદ કરતા હતા, પણ જો હાપ એ પાછી દોડીને આવતા અમને નાહતાય નહીં આવડે. પછી ઋતિકને જોયા કારનો મહિનો સાપ, એટલે કોથરી નાખી દીધી ઋતિકે હાપના ડોકા ઉપર. હાપને પછી ઓકરી ભેરવી દીધી ઋતિકે, અને મારી બે ઓટી પણ છૂટી ગયું પછી ઓકરીમાંથી, એટલે નાહી જો પછી હાપ કોતેરામાં. જતા હતા પછી અમે પાછા ઘર બાજુ, અને જોવા મળ્યો બરાબરનો વરસાદ ચરેલો, પણ આ વરસાદ તો પડતો જ નથી. કોમેડી કરીને નાહી જાય. અમે જતા હતા કાસલા બાજુ ને જોવા મળી ગયો ધોરો વાઘ. પછી કેશમી અને જિગ્નેશ જતા હતા 4x4 ટ્રેક્ટર લઈને ડીઝલ પુરાવા, પણ પેટ્રોલ પંપે આવીને ખબર પડી કે ડીઝલ જ પૂરું થઈ ગયું છે. પછી ટ્રેક્ટરમાં તો થોડું ઘણું ડીઝલ હતું, તે નાખીને પછી ચાલ્યા અમે તો ઘર બાજુ. રસ્તામાં મળ્યા લાલુભાઈ ને પછી આવી ગયા અમે તો સીધા ઘરે. ચાલુ થઈ ગયો પછી બરાબરનો વરસાદ, અને મેં આવી ગયો હતો ઋતિકના ઘરે. હાંડોદ જવાનું છે આપણે ટેમ્પો લઈને વર્ધી મારવા. આપણી જોડે આવી રહ્યા છે ઋતિક અને જિગ્નેશ. પછી ગેસ મેં ઋતિક ને જિગ્નેશ નીકળી ગયા હાંડોદ જવા માટે, અને ગેસ આપણે હાંડોદ જવાનું છે કિરણભાઈના ટેબલ લેવા માટે. અને ગેસ વરસાદ તો જોરદાર જ પડી રહ્યો હતો. અને ગેસ વરાના પુલ ઉપર તો વરસાદ જ નહીં પડી રહ્યો. ગેસ તો પછી અમે આવી ગયા હાંડોદ સીધા, અને આવી ગયા કિરણભાઈની દુકાને. અહીં આગળથી ગેસ થેટ નીચે ઉતારવાના છે ટેબલ, અને ગેસ પહેલું ટેબલ ઉતારી પાડ્યું છે, અને દુકાનમાંથી બીજું ટેબલ કાઢવા જતા એમનું દુકાનનું બોયનું ચડી ગયું, એટલે ગેસ આખું બોયનું ખોલના મહિના, અને બોયનું ખોલીને પછી કાઢ્યું ધીમારેન ટેબલ. અને ત્યાં આગળ તો જોવા મળી ગયા આપણા ફોલોવર. પછી ગેસ ધીમારેન નીચે લાવ્યા ટેબલ, અને ચરાવી દીધું પછી ટેમ્પામાં ટેબલ. અને ત્યાં આગળ જોવા મળી ગયો વડિયાનો વિલન. ટેમ્પાને લાગી ભૂખ એટલે આવી ગયા અમે પેટ્રોલ પંપે પીવરાઈ દીધી ટેમ્પાને લાલ સોડા. પછી ગેસ મને ભૂખ લાગી એટલે અમે આવી ગયા દાબેલી ખાવા.